તો રામ રામ બધા ડાયરાને સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. મસ્તીનું અહીંયા જો વાડીવાળો બધો વિસ્તાર છે ને, તો આજ આપણે છે ને હાવ નવર્યા હતા. આજ ખોડિયાર મંદિરે જવું છે. અમારા ગામથી લગભગ કેટલુંક સેટું છે? 2 કિલોમીટર છે. એટલે કીધું હાલીને જવું છે. પાછું હમણાંથી હાલ્યા નથી ને, એટલે કીધું હાલીને જાવી. હું છું અને આ મારો ભાઈ બને છે, વ્લોગર છે એ. અને જો આ ડેમ અમારા ગામનો. તો આ બધું જોતા હળવા હાલ્યા જઈ. વિડીયો ઠેઠ સુધી જોઈજો, સ્ક્રિપ્ટ ન કરતા, બને રહ્યો આગળ વિડીયોમાં. હાલો, આપણે ઘણી ટાઈમ જતા જ હોય, પણ મોટરસાઇકલ લઈને ગાડી લઈને જતા હોય. તો આજ એમ થયું કે હાલીને જવું છે, તો બે ભાઈબંધ નીકળી ગયા છે. હા તો કાતરું મારી આવી મસ્તી કરતા હાલ્યા જઈએ છીએ. હજી તો અડધે નહીં જ પૂગ્યા, ત્યાં તો હાફ સડવા માંડ્યો. એટલે હાલ્યા નથી ને હમણાં કાંઈ, એટલે બાકી તો પહેલાં જતા જ તા આપણે હાલી ચોટીલા સુધી હાલીને જતા, પણ એકે ફેર પગી નતા આવી ગયા. જવાનું ખરું. હાલો બનાવી રહ્યો વિડીયોમાં, મસ્ત મજા આવશે. 2 કિલોમીટર ત્યાં છે ને, હાલ્યાનું હોય ને એટલે 200 કિલોમીટર જેવું લાગે. એટલે આપણે હજી એટલા બધા ખાસ હાલ્યા નથી. હજી તો અડધું હાલ્યા હતા તો પરસેવો ઓળવા મળ્યો. આવું છે ભાઈ. શું કેવું તારું? કાંઈ નહીં, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. એ મેન કરવાનું, લાઈક શેર ને સબસ્ક્રાઈબ. અત્યારે તો આપણે આટલું હાલીને જઈએ. એક એવી જગ્યા છે ને ત્યાં હાલીને જવાનું છે. એનો વ્લોગ આવશે ને એટલે લગભગ 3-4 દિવસના તો પાકા એ બ્લોગ, પણ થોડીક વાર લાગશે. આપણે છે ને હાલતા મસ્તી કરતા કેમ હાલ્યા આપણને 2 કિલોમીટરમાં કાંઈ ખબર ન પડી. એટલે મંદિર જો સામે દેખાય, હું તમને દેખાડું. હવે તમને છે ને સીધા ખોડિયાર મંદિરે જઈને મળવી કેમ થાય? ચાલો. મંદિરે પહોંચી ગયા અને હવે મસ્તીના છે સિનેમેટિક શોટ જોવો. ત્યાં સુધી અમે પોરો ખાઈ લઈએ, દર્શન કરવાના છે. આપણે છે ને દર્શન કરી લીધા છે મસ્ત. તો હવે આપણે છે ને હેઠે મંદિરની જઈશું. હાલે હેઠે મંદિરે જઈએ અને શાંતિથી ઘડીક છે ને બેસીશું, બરોબર. તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને તમે તે સિનેમેટિક શોટ થોડાક એન્જોય કર્યા, મજા આવી. અને હવે અહીંયા છે ને એક મસ્ત ગણપતિ દાદાને અહીંયા બેહાર્યા છે અને રાતે રાસ ગરબાનું આયોજન હોય. તો આપણે ગણપતિ દાદાને દર્શન કરવી હાર હોય. દાદાના છે ને રાતે રાસ ગરબાને એવું હોય, એટલે રાતે આપણે આવશું અને રાતે તમને અહીંયાનો વિડીયો હું તમને દેખાડીશ. તો હવે આપણે જવાનું છે ગામમાં, બરાબર. તો હાલીને આવ્યા હતા ને હાલીને જવાનું. આજ મોટરસાઇકલ
બોલાવવું જ નથી, હાલીને જ જવું છે. બરાબર, તો હજી થોડુંક આગળ જોતા રહે. હાલો મળીએ આગળ. માતાજીના દર્શન કરી લીધા આપણે અને હવે બે થઈ ગયા છીએ પાછા હાલતા. તો ફાઇનલી છે ને 4 કિલોમીટર હાલ્યા, 2 જવાનું ને 2 આવવાનું, અને પહોંચી ગયા ગામમાં. આવી ગયા ને હવે છે ને ભાઈબંધ જાય છે એના ઘીરે. તો હવે એને છે ને વ્યવસ્થિત રીતે આપણે રજા દઈ દઈએ. બાય બાય, ગુડ બાય. ગુડ બાય જ ને. હા, સાંજે કદાચ તું તો નહીં આવી, જાય છે કારખાને, એટલે સાંજે નહીં આવે, બોટાઈ જાય છે ઈ. તો સાંજે હવે તમને વિડીયો બતાવવાનો છે, દેખાડી દઈશું. બરોબર, લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. આરો બ્લોગ ફૂલ સપોર્ટ. મને હા, ફૂલ હાલો. સપોર્ટ આપજો. ફૂલ હવે મળવી સીધા સાંજે. તો અમારે છે ને ખોડિયાર મંદિરે જવાનું હતું, પણ ખોડિયાર મંદિરે રાસ ગરબા બંધ છે. બાપુ વાત છે નહીં, એટલે હવે અમે કાલ જઈશું. આજ તો નહીં જઈએ, પણ વ્લોગ છે ને એ પૂરો કરી. અમે જો આ ભાઈબંધો બધા જવાના હતા. તૈયારીમાં બેઠા હતા ભૂટો, ફૂલ તૈયારીમાં હતા. બાકાજી કે કાલ જવાનું છે. ફૂલ તૈયારીમાં બાકાજી કે બોલાવે નથી. હવે આવડો વ્લોગ તો આપણે અહીંયા પૂરો કરશું. એવું લાગે ને તો રાસ ગરબાનો એવડો વ્લોગ છે ને આપણે નવો બનાવશું. હવે છે પૂરો કરી નાખ્યો આપણે એમ તો વ્લોગ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો ફૂલ. હાલો મળશું અલગ નવા બીજા વ્લોગમાં.